નમસ્કાર મિત્રો, તાપી જિલ્લાની એકમાત્ર નંબર 1 ન્યૂઝ ચેનલ સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચાર નિહાળો. સોંગઢ તાલુકાના દજંબા ગામની સીમમાં યુવકે ઝાડ સાથે બાઇક ભટકાવતા અકસ્માતમાં યુવકનું મોત. તાપી જિલ્લાના સોંગઢ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 4 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ દજંબા ગામના અરુણ ચૌધરીએ પૂર ઝડપે બાઇક હંકારી લાવી તળાવની નજીક આવેલ ઝાડ સાથે બાઇક ભટકાવી દેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં તેમને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નીપજ્યું છે. બનાવને લઈ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્છલ તાલુકાના ગવાણ ગામે જંગલ જમીન ખેડા બાબતે દંપતી પર કુહાડી વડે ગામના ઈસમનો હુમલો. તાપી જિલ્લાના ઉચ્છલ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 2 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ ગવાણ ગામે જંગલ જમીનના ખેતરમાં દંપતી કૃષ્ણભાઈ વસાવા અને નિર્મલાબેન વસાવા જુવાર અને તુવેરનું વાવેતર કરતા હતા. ત્યારે આરકટી ગામના ઈશ્વર વડવીએ કુહાડી સાથે લઈ આવી અહીં કેમ વાવેતર કરો છો, આ અમારું ખેતર છે એમ કહી હુમલો કરતા તેમના વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. વ્યારા શહેરના ખટાર ફળિયા સહિતના વિસ્તારમાં BSNLના ફાઇબર કોઈક અજાણ્યા કાપી જતા કનેક્શન બંધ થયા. તાપી જિલ્લાના વ્યારા શહેરના ખટાર ફળિયા સહિતના વિસ્તારોમાંથી અજાણ્યા ઈસમે ફાઇબર વાયર કાપી નાખતા BSNLની સેવા પર અસર પડી હતી. જે અંગે મંગળવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ અજાણ્યા ઈસમે ફાઇબર વાયર કાપી નાખતા 60થી વધુ કનેક્શન બંધ થઈ ગયા હતા, જેને લઈ ગ્રાહકોની સમસ્યામાં વધારો થયો હતો. સોંગઢ નગરના શાકભાજી માર્કેટ સહિતના વિસ્તારમાંથી પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી. તાપી જિલ્લાના સોંગઢ નગરપાલિકા દ્વારા મંગળવારના રોજ 12 કલાકની આસપાસ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં રસ્તાની બાજુમાં લારી રેકડી સહિતના દબાણ કરવામાં આવતા પાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં શાકભાજી માર્કેટ, શિવાજી ચોક સહિતના નગરના વિસ્તારમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી. વાલોડના અંધાત્રી ગામની સીમમાં બુહારીના ઈસમે એક યુવકને જાનથી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક શબ્દ બોલતા ફરિયાદ નોંધાઈ. તાપી જિલ્લાના વાલોડ પોલીસ મથક ખાતેથી મંગળવારના રોજ 12 કલાકની આસપાસ મળતી માહિતી મુજબ બુહારી ગામના ઈસમ ભવિન કિરીટભાઈ દેસાઈએ અંધાત્રી ગામની સીમમાં ફરિયાદીની પત્ની સાથે આડા સંબંધ હોવાનું યુવક જાણતો હોય, જેને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ વિષયક શબ્દ બોલતા બુહારીના ભવિન દેસાઈ વિરુદ્ધ ફરિયાદ આપતા એટ્રોસિટી એક્ટ હેઠળ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. સોંગઢ તાલુકાના કનાડા ગામના મેઇન રસ્તાથી દેવલપાડા ગામ તરફ જતો માર્ગ બિસ્માર, લોકોની સમસ્યા વધી. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના કનાડા ગામના આગેવાન દ્વારા મંગળવારના રોજ 3 કલાકની આસપાસ અપાયેલ માહિતી મુજબ કનાડા ગામના મુખ્ય રસ્તાથી દેવલપાડા ગામના દેવલી માળી મંદિર તરફ જતા રસ્તા પરથી નનુભાઈ છગનભાઈ ગામિતા રહેણાંક ઘર પાસેથી કનાડા ગામના નદી ફળિયામાંથી થઈ મહાદેવ મંદિર, સ્મશાન ભૂમિ થઈ મીંડોળા નદીના નવા બ્રિજ સુધીનો રોડ અધૂરો રહેતા બિસ્માર હોય, જેને લઈ લોકોની સમસ્યામાં વધારો થયો છે. જે રસ્તાનું ભૂમિપૂજન ચાલુ વર્ષે કરવામાં આવ્યું હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ છે, જે રોડ બનાવવા માટે માંગ ઉઠવા પામી છે. તાપી અધિક કલેક્ટરે જિલ્લામાં ગણેશ મહોત્સવને અનુલક્ષીને કેટલાક પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું. તાપી જિલ્લાના અધિક કલેક્ટર દ્વારા 12 કલાકની આસપાસ એક જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં આગામી દિવસોમાં આવનાર ગણેશ મહોત્સવ અંતર્ગત કેટલાક પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જ્યાં મૂર્તિની ઊંચાઈ, ઝેરી રંગો, નદી તળાવમાં વિસર્જન અને જાહેર સ્થળે મૂર્તિઓના સરઘસ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી અલગ અલગ મુદ્દા આવરી લેતું જાહેરનામું અધિક નિવાસી કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ કામધેનુ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો, જેમાં અધિકારીઓ હાજર રહ્યા. તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના ઉકાઈ ખાતે આવેલ કામધેનુ યુનિવર્સિટી ખાતે મંગળવારના રોજ 11 કલાકની આસપાસ કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભારતીય મેચર કાપ પ્રેરિત પ્રજનન વિષય અંતર્ગત અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ સહિત અન્ય લોકો હાજર રહ્યા હતા. સોંગઢ તાલુકાના મેઢા સહિતના ગામોમાં જિલ્લા પ્રમુખ અને પ્રભારીની હાજરીમાં બેઠક યોજાઈ. તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંગઢ તાલુકાના મેઢા સહિત ચીમેર જિલ્લા પંચાયત હસ્તકના ગામોમાં બેઠક કરવામાં આવી હતી, જ્યાં મંગળવારના રોજ સવારે 10 કલાકની સાંજે 4:30 કલાક સુધી અલગ અલગ ગામોમાં શક્તિ કેન્દ્ર ખાતે બેઠક કરવામાં આવી હતી. જે બેઠકમાં આગામી દિવસોમાં યોજાનાર કાર્યક્રમ અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતા.
સમયક્રાંતિ ન્યૂઝ ચેનલમાં તાપીના સમાચાર મેળવવા માટે ચેનલને યુટ્યુબમાં જઈ સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો અને લિંક તમારા મિત્રોમાં પણ શેર કરશો. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારના અપડેટ સાથે. આભાર.